નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। દુનિયા પર હવે મહાવિનાશની ઘંટી વાગવા લાગી છે, જે દુનિયા માટે સૌથી મોટી ચિંતાનો વિષય બની ગયો છે। કારણ કે દુનિયા હવે અંતના આરે આવી ગઈ હોય તેવા સમાચાર સામે આવ્યા છે, જેમાં પૃથ્વી માટે નાસાએ જાહેર કર્યું છે એલર્ટ। કારણ કે ધરતી તરફ આવી રહી છે એક ખતરનાક અવકાશી આફત। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે નાસાએ આ અંગે કેટલીક જાણકારી આપી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે લગભગ 720 ફૂટનો એક વિશાળ એસ્ટ્રોઇડ ઝડપથી પૃથ્વીની નજીકથી પસાર થઈ રહ્યો છે, જે લગભગ 4 ગ્લોબ માસ્ટર પ્લેનથી પણ મોટો છે, જેના કારણે નાસાએ આ એસ્ટ્રોઇડને લઈને એલર્ટ જાહેર કર્યું છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે આ વિશાળ એસ્ટ્રોઇડ 15 સપ્ટેમ્બર 2024ના રોજ પૃથ્વી ખૂબ જ નજીકથી પસાર થઈ શકે છે અને આ એસ્ટ્રોઇડની ઝડપ 25,000 માઇલ પ્રતિ કલાક હોવાનું કહેવાઈ રહ્યું છે, જે ખૂબ જ ડરામણું છે। આ એસ્ટ્રોઇડ 6,20,000 માઇલના અંતરેથી પસાર થશે, જે પૃથ્વી અને ચંદ્રની વચ્ચેના અંતરના 2.6 ગણા છે। આ અંતર ભલે ખૂબ જ લાંબુ લાગી રહ્યું છે, પરંતુ વૈજ્ઞાનિકો તેનાથી ખૂબ જ ચિંતિત થઈ ગયા છે। નાસા અને અન્ય આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ ભલે આ એસ્ટ્રોઇડ પૃથ્વી સાથે અથડાવાની સંભાવના વિશે કશું જણાવ્યું નથી, પરંતુ તેના પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે આ અંગેની જાણ સૌથી પહેલા નાસાના નિયર અર્થ ઓબ્જેક્ટ ઓબ્ઝર્વેશન પ્રોગ્રામે જ કરી હતી। એસ્ટ્રોઇડનું કદ 720 ફૂટ હોવાનું કહેવાઈ રહ્યું છે, જે 2 ફૂટબોલ મેદાન જેટલું છે। તેના માર્ગમાં તેના નાના અવરોધો પણ મોટા જોખમોમાં ફેરવી શકે છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।